ખાખીની છાપથી વિપરીત કિસ્સો પોલીસ બેડામાં એક હકારાત્મક ચર્ચાનો વિષય બન્યો છે। અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આકાશ વાઘેલાએ ફેરિયાની વાત સાંભળી ભાવુક થઈ તેની 7 વર્ષની દીકરીની સારવારનો ખર્ચ ઉપાડવાનો નિર્ણય કર્યો છે। આજથી 3 મહિના અગાઉ અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ એ વાઘેલા સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ માટે નીકળ્યા। ફેરિયાઓના કારણે રોડ પર થતા ભારે ટ્રાફિક જામને લઈને કેટલાક લોકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા। પોલીસની ભાષામાં તમામ ફેરિયાઓને અડચણરૂપ નહીં બનવા માટે આદેશ અપાયો। ત્યારે ફૂલછોડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ ઉત્તર પ્રદેશના મુકેશ કુશવાહા ભાવુક થઈ ગયા। સાહેબ, જે કરવું હોય તે કરો, હું તો અહીંયા ધંધો કરીશ, ધંધો નહીં કરું તો મારી 7 વર્ષની દીકરી મરી જશે। મુકેશ કુશવાહાના શબ્દો સાંભળીને પીએસઆઈ આકાશ વાઘેલા તુરંત જ ઊભા થઈ ગયા। મુકેશ કુશવાહાને પાણી પીવડાવવાની વાત કરતા પીએસઆઈ વાઘેલાએ જરૂરી મદદની ખાતરી આપી વાતચીતનો દોર આરંભ્યો હતો। 4 પુત્રી અને 1 પુત્રના પિતા મુકેશ કુશવાહાએ કહ્યું કે મારી 4થા નંબરની દીકરીને મંજુને હૃદયમાં કાણું છે, તેની મોંઘી દાટ સારવાર કરાવવા મારી પાસે કોઈ બચત નથી। ત્યારે આ દીકરીને સારવારનો ખર્ચ પીએસઆઈ વાઘેલાએ ઉપાડવાનો નિર્ણય કર્યો। એક ઉમદા કાર્યમાં કોણ કોણ સહયોગી બન્યું તે જાણવાનો ફરી પ્રયાસ કર્યો તો તેમણે માત્ર એટલું જ કહ્યું કે મારા મિત્ર વર્તુળના અધિકારીઓ માનવતાના કાર્યમાં સહભાગી બન્યા છે। ખાખી પાછળની માનવતા અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આકાશ વાઘેલા સાહેબ સાથે આજથી 4-5 મહિના પહેલાં જ્યારે અમે ઘોડાસર ચોકી વિસ્તારની અંદર ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ઘોડાસર વિસ્તારની અંદર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી। એ ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લેતા જાણવા મળ્યું કે ત્યાં ફેરિયાઓ રોડ ઉપર વેપાર કરી રહ્યા છે। ત્યાં મુકેશ કુશવાહા નામનો વ્યક્તિ ફૂલછોડનું વેપાર કરી રહ્યો હતો। તેથી આ દરેક વ્યક્તિને અમે ચોકી પર બોલાવેલા હતા અને તેની સમસ્યા જાણવા માટે પ્રયાસ કર્યો હતો। ત્યારે મુકેશ કુશવાહા નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે સાહેબ, મારે 4 દીકરીઓ છે, તેમાં જે સૌથી નાની દીકરી છે મંજુ કુશવાહા 7 વર્ષની છે, તેને હૃદયમાં કાણું છે, તેનું ઓપરેશન કરાવવા માટે હું આ વેપાર કરી રહ્યો છું અને મારી પાસે એટલા પૈસા નથી। ત્યારે તેની પાસેથી દીકરીની ટ્રીટમેન્ટના કાગળો અમે મગાવેલા હતા અને અગાઉ હું સાઈબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ફરજ બજાવી ચૂકેલો છું। તેથી યુએન મહેતાની અંદર ઘણા ડૉક્ટરો છે જે મારા મિત્રો છે, તેને દીકરીની ફાઇલના ડોક્યુમેન્ટ્સ મેં મોકલી આપેલા હતા। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।